માંડવી તાલુકા પંચાયત ખાતે 79માં સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે ધ્વજવંદન કરતા ઉપપ્રમુખ શિલ્પાબેન નાથાણી. માંડવી તાલુકા પંચાયત મધ્યે 79માં સ્વાતંત્ર્ય દિવસ 15મી ઓગસ્ટની ઉજવણીના ભાગરૂપે ઉપપ્રમુખ શિલ્પાબેન નાથાણીના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. શિલ્પાબેન નાથાણીએ દેશની આઝાદીમાં બલિદાન સમર્પિત કરનારા ક્રાંતિવીરોને કદી ભૂલવું જોઈએ નહીં અને તેમના પથદર્શન પર ચાલતા દેશની આન બાન અને શાનને કાયમ રાખવા સૌ નાગરિકોને અપીલ કરી દેશની આઝાદીની ગરિમા જાળવવા માટે જણાવ્યું હતું. પ્રમુખ કેવલભાઈ ગઢવી તેમજ સર્વે તાલુકા પંચાયત પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો. તાલુકા વિકાસ અધિકારી ઈશ્વરભાઈ માજીરાણાએ પણ સર્વે નાગરિકોને સ્વાતંત્ર્ય દિવસની શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે ટીડીઓ પ્રકાશભાઈ ચૌહાણ, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન કાંતાબેન શિરોખા, મસ્કા ઓક્ટ્રોય પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ તેમજ તાલુકા પંચાયતનો સ્ટાફગણ ઉપસ્થિત રહ્યું હતું. જય હિન્દ, જય ભારત. આજે 15મી ઓગસ્ટ એટલે સ્વતંત્ર દિવસ, 79મો સ્વતંત્ર દિવસ આપણે ઉજવી રહ્યા છીએ. ત્યારે પ્રથમ તો હું અમારા તાલુકા પંચાયતના પ્રમુખ કેવલબેનનો ખૂબ ખૂબ આભાર માનું છું કે ધ્વજવંદનનો મને અવસર આપ્યો. અને ધ્વજવંદનમાં મારા એટીડીઓ પ્રકાશભાઈ તેમજ માંડવી ઓક્ટ્રોના બાળકો હાજર રહ્યા હતા. અને સ્વતંત્ર દિવસ એટલે કે એટલે પોતાથી આપણે ચાલુ કરવું પડશે કે કોઈ પણ ઓફિસ હોય કે આપણે રેગ્યુલર ત્યાં આપણે જઈ અને આપણી જે નિષ્ઠા છે એ આપણે ફરજ આપણે નિષ્ઠાથી નિભાવી. અને આપણો દેશ આજે આપણે સૌને ખબર છે કે વિશ્વ ગુરુ તરફ બનવા જઈ રહ્યો છે. અને જે રીતે દેશનો વિકાસ થઈ રહ્યો છે તો પહેલે આપણે જોતા કે આતંકી હુમલા થતા તો એટલો રિસ્પોન્સ ન મળતો. જ્યારે આજે આપણે સૌને ખબર છે સિંદૂર ઓપરેશન હમણાં જ હજી થયું છે તો આપણે પલટવાર કરીને જવાબ પણ આપીએ છીએ. એવો આપણો આ દેશ આજે સશક્ત બન્યો છે અને આપણે એક સારા નાગરિક બની. આપણે હવે કોઈ ત્યાં જવાનું નથી ક્યાંય યુદ્ધ કરવા માટે, પણ આપણે એક નાની નાની જે વસ્તુ છે આપણે સ્વચ્છતા રાખીએ, આપણે કોઈ નળ ચાલુ હોય તો ત્યાં બંધ કરી આવા નાનું કામ આપણે કરશું તો પણ એક રાષ્ટ્રની આ એક સેવા કરી આપણે જણાશે. અને સાથે આજ ફરી પણ હું આજે આ ધ્વજવંદનનો મને તાલુકા પંચાયતમાં મોકો મળે છે તો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ.